નમસ્કાર મિત્રો, આજે તો અમારા જીજાજી નિલેશ કુમાર ખત્રી બનાવવાના છે નિર્મૂર, જે એક તમિલની રેસીપી છે અને ત્યાં તે ખૂબ જ પીવામાં આવે છે. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ. તો આના માટે આપણે સૌથી પહેલાં તો જાડું દહીં લેવાનું છે. તેની અંદર થોડુંક પાણી એડ કરી અને બરોબર વલોવી લેવાનું છે. તો હવે મિક્સરના જારમાં આપણે આદુ મરચાં અને થોડોક લીમડો અને થોડી કોથમીર એડ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. હવે એને આ રીતે ગાળી લેવાનું છે, જે આપણે વલોવેલું દહીં છે તેની અંદર. ત્યારબાદ ફરી વલોવી લેવાનું છે. હવે વઘાર કરવાનો છે. વઘારમાં રાઈ એડ કરવાની છે, ત્યારબાદ લીમડો અને થોડી હિંગ એડ કરી અને આ રીતે આમાં એડ કરી દેવાનું છે. હવે આપણે અડધું લીંબુ એમાં નીચોડવાનું છે. અડધું લીંબુ એડ કર્યા પછી સ્વાદ અનુસાર મીઠું અને સંચર પાવડર થોડોક એડ કરવાનું છે. ત્યારબાદ ઉપરથી થોડી કોથમીર વપરાવાની છે અને ઠંડુ કરવા માટે આપણે એમાં બરફના ટુકડા એડ કરવાના છે. તો થઈ ગયું આપણું નિર્મૂર તૈયાર. આ નિર્મૂર ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો ચાલો હવે આપણે ફરી મળશું, ત્યાં સુધી બાય બાય.